અમદાવાદ, ગાંધીનગર કે હિંમતનગરના જે પણ સહેલાણીઓ છે એમને એક દિવસની પિકનિક કરવી હોય તો એ લોકો માટે એક આદર્શ સ્થળ છે પોળો ફોરેસ્ટ, પોળોના જંગલ. હવે પોળોના જંગલમાં જ્યારે પણ અહીંના સહેલાણીઓ આવે છે તો એ લોકો જંગલમાં હરવા ફરવાનું અને બીજી બધી એક્ટિવિટીઝ કે રિસોર્ટની એક્ટિવિટીઝ કરે છે. પરંતુ આજનો મારો આ એપિસોડ છે એ પોળો ફોરેસ્ટની અંદર રહેલા મંદિરો અને તેની ઇતિહાસ સાથે સંકળાયેલી વિગતો જાહેર કરવા માટેનો આ એપિસોડ છે. આખી સિરીઝ હું તમને આ રીતે બતાવવાનો છું. પોળોના જંગલમાં પ્રવેશતા પહેલાં આપણે વીરેશ્વર મહાદેવની મુલાકાત કરીશું. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને લઈને જઈ રહ્યો છું સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા પોળોના જંગલોમાં, જે સામાન્ય ભાષામાં પોળો ફોરેસ્ટ તરીકે જાણીતું છે. આ પોળો ફોરેસ્ટની અંદર અત્યારે જે મંદિરો છે એના ઉપરાંત પુરાણકાળના ભગ્નાવશેષ થયેલા, જીર્ણ શીર્ણ થયેલા પણ મંદિરો છે. આ બધા મંદિરોનું વન બાય વન ક્રમશઃ આજે મુલાકાત કરીશું અને આજની આખી આ સિરીઝ પોળો ફોરેસ્ટની અંદર આવેલા મંદિરોને સમર્પિત રહેવાની છે. પોળો ફોરેસ્ટમાં જ્યારે તમે એન્ટ્રી લો છો ત્યારે જંગલ ખાતાની ચેકપોસ્ટ વટાવો કે તરત જ અડધા કિલોમીટરમાં ડાબી સાઈડે વળાંક આવે છે વીરેશ્વર મહાદેવના મંદિર તરફ જવાનો રસ્તો. ડાબી સાઈડે તમે એ રસ્તો પકડશો તો તમે થોડાક જંગલના નાના સાંકડા રસ્તામાંથી તમારા વેહિકલ સાથે પહોંચશો એક ટેકરીવાળા થોડાક ઊંચા પ્રદેશમાં, જ્યાં આવેલું છે વીરેશ્વર મહાદેવનું મંદિર. આ વીરેશ્વર મહાદેવ અરવલ્લીની ગિરિમાળાની વચ્ચે જંગલોમાં, અડાબીડ જંગલની વચ્ચે એક શાંત જગ્યાએ આવેલું મંદિર છે. અહીં વીરેશ્વર મહાદેવનો શું ઇતિહાસ છે અને એના વિશે હું તમને વાત કરું તો વીરેશ્વર મહાદેવના ઇતિહાસમાં એવું કહેવાય છે કે વીરભદ્રના ઉપર શાપ લાગ્યો હતો. વીરભદ્રજીએ પોતાના શાપના મોચન માટે, શાપને દૂર કરવા માટે અહીં શિવજીની ઘોર તપશ્ચર્યા કરી અને આ સ્થળે શિવજી પ્રગટ થયા હતા અને વીરભદ્રને શાપમાંથી મુક્ત કર્યો હતો. અને સાક્ષાત શિવજી આ જગ્યાએ અવતર્યા હોવાથી, અહીં પ્રગટ થયા હોવાથી અહીં કાળક્રમે વીરેશ્વર મહાદેવનું મંદિર બન્યું, જે આજુબાજુ સાબરકાંઠા જિલ્લામાં વીરેશ્વર મહાદેવનો એક ખાસો મહિમા છે. જંગલમાં શાંત સ્થળે આવેલું હોવાથી સહેલાણીઓ પણ અહીં મંદિરની અચૂક મુલાકાત લે છે. પોળો ફોરેસ્ટની અંદર મંદિરોનો જે સમૂહ આવેલો છે એમાંથી સૌથી પહેલું મંદિર આવે છે વીરેશ્વર મહાદેવનું મંદિર. મંદિરના કેમ્પસમાં જ્યારે તમે પહોંચો છો ત્યારે આજુબાજુ પૂરતી જગ્યા છે કે જ્યાં તમે તમારા વેહિકલ પાર્ક કરી શકો. તમે કાર લઈને આવ્યા હોય કે ટુ વ્હીલર લઈને આવ્યા હોય, અહીં પાર્કિંગની પૂરી સગવડ છે, તેથી તમારે કોઈ પાર્કિંગની ચિંતા કરવાની જરૂર નથી. આજુબાજુ ખાસા ઊંચા ઝાડ અને વનરાજી છે કે જ્યાંથી પક્ષીઓના અવાજ તમારું મન મોહી લેશે. અને આ કુદરતી સાનિધ્યમાં આવેલું વીરેશ્વરનું મંદિર શિવજીનું એક પરમધામ છે. મંદિરના કેમ્પસમાં આવશો તો તમને એક નાનું સરખું વીરેશ્વર મહાદેવનું મંદિર દેખાશે. તમે મંદિરની અંદર જઈને જોશો તો શિવલિંગના તમને દર્શન થશે. શિવલિંગના દર્શન કરવા માટે ઉપરની સાઈડે કાચની, એટલે કે અરીસાની વ્યવસ્થા લાગેલી છે કે જ્યાંથી તમે શિવલિંગને એકદમ સ્પષ્ટ નિહાળી શકો એમ છો. વીરેશ્વર મહાદેવની બાજુમાં જ અડીને આવેલું છે નરસિંહ ભગવાનનું મંદિર. નરસિંહ ભગવાનના મંદિરમાં પણ સરસ મજાની નરસિંહ ભગવાનની મૂર્તિ આવેલી છે. મંદિરના ડાબી સાઈડે અને જમણી સાઈડે જેમ સનાતન ધર્મના મંદિરોમાં હોય છે એ રીતે હનુમાનજીની અને ગણપતિ દાદાની પણ મૂર્તિ તમને અહીં જોવા મળશે. મંદિરમાં એક નાનો સરખો પાણીનો કુંડ છે જ્યાં પાણીની અવિરત ધારા વહેતી રહે છે. વીરેશ્વર મહાદેવના અને નરસિંહ ભગવાનના દર્શન કરી લો ત્યારે તરત જ મંદિરની બાજુમાં તમને આંબાના ઝાડ નીચે જોવા મળશે આંબાવાળા હનુમાનજીનું મંદિર, જ્યાં હનુમાનજીની દૈદીપ્યમાન મોટી મૂર્તિ પ્રસ્થાપિત કરેલી છે અને ત્યાં પણ તમે દર્શન કરી શકો છો.
મંદિરની પાછળ પૃષ્ઠભૂમિમાં તમને અરાવલી પહાડની રેન્જ જોવા મળશે, પહાડની ઉપર છવાયેલું જંગલ જોવા મળશે અને આજુબાજુના વૃક્ષોથી એકદમ શાંત વાતાવરણ તમારું ખરેખર અહીં મન મોહી લેશે. વીરેશ્વર મંદિર તરફથી ભોજનશાળા પણ ચાલે છે, રહેવાની પણ સગવડ છે, પણ એના માટે તમારે શરૂઆતમાં મંદિરના જે પણ કારભારી છે, બાપુ છે, એમને ફોન પર સંપર્ક કરીને અહીંનો તમારે જે પણ વિધિ છે એ કરવાની હોય છે. હું તમને આ વિડીયોમાં એ મંદિરના જે પણ ગાદીપતિ બાપુ છે એમનો નંબર અને એમનો કોન્ટેક્ટ નંબર હું આપી રહ્યો છું, જેથી તમે એમને સંપર્ક કરીને આ મંદિરની સેવાઓનો લાભ માટે અગાઉથી એમની સાથે સંપર્ક કરીને આવી શકો. એક વાત તમને ખાસ જણાવવાની કે જ્યારે તમે વીરેશ્વર મહાદેવના મંદિરમાં પગથિયા ચડીને જ્યારે ઉપર મંદિરના કેમ્પસમાં આવો છો ત્યારે જમણી બાજુ તમને એક અવિરત પાણીની ધારા, જે ગૌમુખમાંથી આવતું પાણી તમને જોવા મળશે, એ ગૌમુખમાંથી વહેતી અવિરત ધારા તમને જોવા મળશે, જે ઉપરના પહાડોમાંથી આવી રહી છે. અને ઉપર જે જગ્યાએથી આ પાણી ફૂટે છે, જ્યાંથી આ ધારા સંગઠિત થઈને પહાડોની અંદર થઈને આવે છે, એ જોવા માટે મંદિરની પાછળની તરફનો રસ્તો છે, તમારે થોડુંક 10-15 મિનિટનું ટ્રેકિંગ કરીને ઉપર પહાડની ઉપર ટોચ પર જવાનું રહેશે કે જ્યાં તમે ઉમરાના ઝાડ નીચે આ પાણીનો જમાવ જોઈ શકશો, જ્યાંથી આ પાણી અવિરત ધારા સ્વરૂપે વીરેશ્વર મંદિરના દ્વાર આગળ નીકળે છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ બાબતે તમે મને જરૂર પ્રતિભાવ આપજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વચ્ચે એને શેર કરજો. આ સાથે હું શશિકાંત વાઘેલા આ ચેનલના આ વિડીયોમાં આપ સૌની રજા લઉં છું. આવા જ કોઈક ફરીથી નવા એપિસોડ સાથે આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.